સાથે સંકળાયેલા શખ્સની ધરપકડ। હિન્દુ નેતાઓને નેપાળનો નંબર વાપરી ધમકી આપનાર આરોપીને બિહારના મુઝફ્ફરપુરથી પકડ્યો, ટ્રાન્ઝિટ રિમાન્ડથી લવાયો। સુરત જિલ્લાના કઠોર ખાતે રહેતા મૌલવી મોહમ્મદ સાહિલ અબુબકર દ્વારા હિન્દુ સંગઠનો સાથે અને હિન્દુત્વવાદી વિચારધારા સાથે જોડાયેલા લોકોને ફોન ઉપર ધમકી આપવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી, જેના આધારે એનઆઈએ સહિતની તપાસ એજન્સીઓએ તેની ધરપકડ કરી હતી। ત્યારબાદ ઊંડાણપૂર્વક તપાસનો સિલસિલો શરૂ થયો છે, ત્યારે તેની સાથે સંકળાયેલા આરોપીની ધરપકડનો ધમધમાટ શરૂ થયો છે। મૌલવી સાથે સંપર્કમાં રહેલો અને નેપાળના નંબરનો ઉપયોગ કરીને ધમકી આપનાર આરોપીને મુઝફ્ફરપુરથી ટ્રાન્ઝિટ રિમાન્ડથી સુરત લાવવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી બીપી રોઝિયાએ જણાવ્યું કે ધાર્મિક શિક્ષણ આપતા અને કઠોરમાં રહેતા મૌલવી મોહમ્મદ સાહિલ અબુબકર દ્વારા ઉપદેશ રાણા, નુપુર શર્મા અને હૈદરાબાદના રાજા સિંહને ધમકીઓ આપવામાં આવી હતી। મૌલવીને અટકાયત કર્યા બાદ તેની સાથે જેમને ટેલિફોનિક સંપર્ક કરીને વાતચીત કરી હતી તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં નેપાળનો નંબર બિહારના મુઝફ્ફરપુરના રહેવાસી મોહમ્મદ સાબિર તેનો ઉપયોગ કરતો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને બિહારથી ટ્રાન્ઝિટ ઓર્ડર મેળવી સુરત લાવવામાં આવ્યો છે, જેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કર્યા બાદ વેપનની મૌલવી સાથે જે વાતચીત કરી છે તે અંગેની પણ તપાસ કરવામાં આવશે। ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાનું કાવતરું રચવામાં આવી રહ્યું હતું તે અંગેની પણ તપાસ કરવામાં આવશે। મૌલવી દ્વારા હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા તેમજ હિન્દુ સંગઠનો સાથેના વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ ફોન કોલ કરીને તેમની સાથે અભદ્ર ભાષામાં વાતો કરવાની ફરિયાદ સામે આવી રહી હતી, જે ફોન કોલ ઉપરથી ધમકીઓ મળી રહી હતી તેની તપાસ કરતા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓએ આખી તપાસ શરૂ કરી હતી, જેના આધારે તેના તાર સુરત સાથે જોડાયેલા માલુમ પડ્યા હતા। કઠોર ખાતેથી ધાર્મિક શિક્ષણ આપનાર મૌલવીની ધરપકડ કરવામાં આવી છે। તપાસ એજન્સીએ કોર્ટમાં રજૂ કર્યા બાદ 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। પોલીસે અન્ય આરોપીઓની પણ ધરપકડ શરૂ કરી છે। મૌલવી સાથે અને પાકિસ્તાનના નંબરો સાથે વાતચીત કરવાના પુરાવા મળ્યા હતા, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરતા બિહાર ખાતેથી એક શખ્સની ધરપકડ કરીને સુરત લાવવામાં આવ્યો છે। ગઈ તારીખ 4ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટિમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો એક બાતમી આધારે, જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા, અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા, પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથેની ચેટમાં એને હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા, હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે, વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે। આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો, જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ સાબિર નામના માણસ ઉપયોગ કરતો હોવાનું હતું, જે આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને 3 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ટીમ આજે સુરત પહોંચી છે।